નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આવનારા એક અઠવાડિયા સુધી હવામાન કેવું રહેશે, જેમાં ખાસ કરીને વરાપ અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે આપણે તુવેરના પાકનું પણ વાવેતર થતું હોય. થોડા દિવસ પહેલા આપણે તુવેરના સારા બિયારણ વિશેનો વિડીયો મૂકેલો હતો, એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે. દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ કરીને જે વાત કરવાની છે વરાપ અને વરસાદની, આમ જો જે પ્રમાણે 3 થી 8 જુલાઈ દરમિયાન સારા વરસાદો અને 9, 10 અને 11 તારીખ એમ 3 દિવસ સુધી હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે નોંધાતા રહેશે. એ જ મુજબના આમ તો 3 થી 8 તારીખ સુધી સારા વરસાદો પડ્યા અને 9, 10, 11 તારીખમાં ઝાપટા નોંધાણા. આવતીકાલે 12 તારીખ છે. 12 તારીખથી લઈને 19 તારીખ સુધી વરાપનો માહોલ જોવા મળે તેવી એક આપણી આગાહી છે. પણ હા, એક ચોક્કસથી છે, કેમ કે એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે. એકાદ અઠવાડિયાની હેલી ચાલી હતી, એ પછી જે એક સિસ્ટમ પસાર થયું એટલે સ્વાભાવિક રીતે અમુક ટકા ભેજ છે એ આપણી ઉપર રહી ગયેલો હોય, એટલે ભેજને કારણે છૂટા છવાયા સામાન્ય કોઈ જગ્યાએ ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે. બાકી આમ તો 19 તારીખ સુધી વરાપનો માહોલ રહેશે. પણ આ વરાપના માહોલ વચ્ચે અમુક વિસ્તારો એવા છે કે ત્યાં ભારે ઝાપટાઓ પણ પડી શકે છે, કેમ કે એને આપણે સારા વરસાદ ગણી શકાશે. એવા જે વરસાદોના એરિયા છે એ એરિયાની વાત કરવા જઈએ તો આમ તો એ એરિયા છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો, જેમાં ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે. તેમાં જે આવનારું એક અઠવાડિયું છે, એટલે કે 12 થી લઈને 19 તારીખ છે, તેમાં વચ્ચે 2 થી 3 દિવસ ગમે ત્યારે ત્યાં ભારે ઝાપટા નોંધાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. એ સાથે ઉત્તર ગુજરાતના જે અરવલ્લી, સાબરકાંઠા હોય, મહેસાણા અને બનાસકાંઠાના અમુક ભાગો છે ત્યાં પણ હળવાથી ભારે ઝાપટા નોંધાશે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે. પણ ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં આ અઠવાડિયા દરમિયાન વચ્ચે કદાચ 2 થી 3 દિવસ કદાચ ભારે ઝાપટા નોંધાઈ શકે. બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે. કોઈ જગ્યાએ છૂટાછવાયા કદાચ એકલ દોકલ સેન્ટરમાં ઝાપટા પડી શકે. ઉત્તર ગુજરાતના પણ ખાસ કરીને વાવ, થરાદ જે નવો જિલ્લો છે એમાં પણ વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે પાટણ જિલ્લા અને જે કચ્છ સાઈડના વિસ્તારો છે, હારીજ હોય, સમી હોય, લાખણી હોય, રાધનપુર હોય, આ તમામ વિસ્તારની અંદર પણ વરાપ જેવો માહોલ જોવા મળે તેવું એક અનુમાન છે. દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર આ વર્ષની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જોકે દક્ષિણ ગુજરાતમાં હવે આવતીકાલથી વરસાદમાં આપણે રાહત મળશે. વરસાદ ત્યાં નહીં હોય, વરાપનો માહોલ હશે, પણ વચ્ચે વચ્ચે છૂટાછવાયા હળવા ભારે ઝાપટાઓ છે એ દક્ષિણ ગુજરાતમાં પણ નોંધાશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર 12 થી લઈ અને 19 તારીખ દરમિયાન આપણે વરાપનો માહોલ જોવા મળે, એટલે એક અઠવાડિયા સુધી વરાપ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ એક અઠવાડિયાની અંદર દરેક ખેડૂત ભાઈઓ જે ખેતી કામો કરવાના હોય ઝડપથી પૂર્ણ કરી લેવા, જેથી કરીને આપણે આગળ ઉપર જતા કોઈ સમસ્યા ન આવે. એટલે વરાપ ચોક્કસથી રહેવાની છે, પણ ભેજને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડે તે અપવાદરૂપ રહેશે. અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તાર અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તારમાં થોડાક ભારે ઝાપટા નોંધાઈ શકે છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર